કે હમણાં હેમંતભાઈ ચૌહાણ પાસે માફી મંગાવી. હવે ઈ એક કલાકાર છે અને કલાકારો છે ને એને જે તલવાર બનાવતા હોય એને તમે એમ કહો તને મર્ડર કરતા આવડે છે, તને તલવાર મારતા આવડે છે, એ વ્યાજબી વાત નથી. અને બાબા સાહેબની અત્યારે જે બાબા સાહેબના નામે ખાલી માત્ર ને માત્ર બાબા સાહેબે એક બંદૂક બનાવી દીધી છે. બાબા સાહેબે આપણે શું દીધું છે, બધા ટોટલ આગેવાનો આપણે એમ કે બાબા સાહેબે આમ કરી દીધું. અત્યારે ઘરે ઘરે ખબર છે કે બંધારણ કોને લખ્યું છે, બંધારણની અંદર શું કીધું છે, બધું લખેલું. પણ માત્ર બાબા સાહેબના નામથી અત્યારે કોઈ પણ કલાકારને દબાવવાના, કોઈ પણ વ્યક્તિ હોય તેને દબાવવાના. હવે એક બાબા સાહેબને એક છે ને એક હથિયાર બનાવી નાખ્યું છે અત્યારે આપણી સમાજે. એટલે આ સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ આવા, હવે હેમંત ચૌહાણને માફી માંગવાથી હું હવે બાયડીને બે બળિયા મારી લ્યો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ? હવે હેમંત ચૌહાણ એટલે કલાકાર છે અને એને તમે ધમકી મારો દી તો હવારે વિડીયો મૂકી દે તો એનો મતલબ એવો છે કે તમે માફી મંગાવી. માફી મંગાવો તમે